સ્વાર્થથી સંબંધ બનાવવાની ગમે તેટલી કોશિશ કરો એ ક્યારેય બનતા નથી અને પ્રેમથી બનાવેલા સંબંધને તોડવાની ગમે તેટલી કોશિશ કરો પણ ક્યારેય તૂટતા નથી. મસ્ત ચાલીને આવી ગયા ઘરે તો બહારનું વેધર જોઈએ ચકાચક છે. ડે બાય ડે ઠંડી વધી રહી છે. મેડમની આ ફરમાઈશ હતી કે બટેકાની ચિપ્સ પાડી દો. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો, અમારા શિવાંશ માટે નાસ્તો સવારમાં રેડી થાય છે. ભાઈ સ્કૂલે લઈને જવાનો છે ચિપ્સ અને એક જ બટેકું છે તો કે હરખી પાડજો. ત્રાહા બાંગી થાય છોકરો ખાઈ લે. ફોન મૂકીને કરવો પડશે. હાલો કરો તો જો તો કેવી થઈ છે જરાક બતાવજો જરાક. વાવ, ચલી ગાઈસ. નાઈ ધોઈને નાસ્તા પાણી પૂજા પાઠ કમ્પ્લીટ કરીને પછી ઓફિસ જઈશું. અને આજે મમ્મીનું અત્યારનું ઓપરેશન છે તો એની પણ 3 વાગ્યા સુધી 3 વાગ્યાનો ટાઈમ આપ્યો છે તો ત્યાં સુધી મારું બધું વર્ક ડન કરી દો. શિવાંશભાઈ સ્કૂલ જવા માટે રેડી હતો અને બહાર ઓટલે વડીલોની મહેફિલ જામી ગઈ હતી. બસ લેટ હતી તો મને વડીલો સાથે આનંદ કરવાનો મોકો મળી ગયો અને ત્યાંથી પછી ડાયરેક્ટ આવી ગયો સવારમાં નિકુંજભાઈને ત્યાં જય ટ્રેડર્સ. ત્યાં થોડું ઘણું મારું કામ હતું એ ફિનિશ કરી અને આવી ગયો ઘરે. તો મસ્ત બાજરાનો રોટલો બનતો હતો ને હેતલબેનને ત્યાંથી આવી ગયા અમારે આયાંશભાઈ અને આયાંશભાઈ મસ્તી ચાલુ કરી અને બાજરાનો રોટલો અડદની દાળ મારું ફેવરિટ ભોજન. હવે મેડમને રજા લઈને હવે મારે જવાનું છે મમ્મીના ઓપરેશન માટે તો પપ્પાના બધાના દર્શન કરી અને હવે મમ્મીને લેવા માટે નીકળી ગયો. મમ્મીને લઈને હવે જઈએ છીએ અમે મોતિયાનું ઓપરેશન કરવા માટે અને ફાઇનલી ત્યાં નીતાબેન પણ આવી ગયા છે અને હવે ડૉક્ટરની રાહ જોતા હતા. હવે ડૉક્ટર આવી ગયા, મમ્મી ઓપરેશનમાં ગયા. અમે વેઇટ કરતા હતા ત્યાં 10 જ મિનિટમાં ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું સક્સેસફુલ અને બહુ સારી હેલ્થ છે મમ્મીની અત્યારે, કોઈ ઇશ્યુ નથી. અને ચિરાગ બ્રો પણ આવી ગયો. ઓપરેશન પછી મહિલા મંદિરની આરતીના દર્શન મમ્મીને કરાવડાવ્યા અને ઘરે ડ્રોપ કરીને આવી ગયો હું ઘરે. એની હેલ્થ બહુ ઓકે છે. ભાઈને પછી હોમવર્ક કરાવ્યું, એમનું હોમવર્ક ડન કર્યું. એનું રાઇટિંગ પણ બહુ ડે બાય ડે સારું થતું જાય છે. તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય સ્વામિનારાયણ.